છે અને એમાં શું તથ્ય છે એ જણાવવા માટે આપ સમક્ષ હાજર થયો છું। એમને વાત કરી રબારી સમાજની દીકરીઓની વાત કરી। રબારી સમાજની દીકરી કે બેન એ અમારા સમાજ માટે યા તો અમારા બધા માટે એ સન્માનનીય દેવી સ્વરૂપા છે। રબારી સમાજની બેન દીકરી એ અમારા માટે સન્માનની ભૂમિકામાં હોય છે અને આજે એ ફસાયા પછી રબારી સમાજની કોઈ બેન દીકરીને વચ્ચે લાવી આડા હાથ કરી અને પોતે બચવાનો પ્રયત્ન કરતા હોય તો બિલકુલ ખોટો પ્રયત્ન છે। એમને કીધું 5 દીકરીઓએ મને આવી અને દિનેશભાઈના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી, તો 5 દીકરીઓએ તમને આવીને કમ્પ્લેન કરી તો એનું પ્રૂફ લાવો। એક બીજી વસ્તુ એવી છે કે 5 દીકરીઓએ આવી અને તમને કમ્પ્લેન કરી તો તમે કઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ કે તમને સમાજની દીકરીઓએ આવીને તમને કમ્પ્લેન કરી। એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે। અચ્છા, મેં કોઈને મેસેજ કર્યો હોય, કોઈને મેં ફોન કર્યો હોય તો એ સમાજની દીકરી સામે લાવે, મને ક્યારેય વાંધો નથી। જીવનમાં આજ દિન સુધી આ પ્રકારની કોઈ પણ પ્રકારનું કૃત્ય મેં કર્યું નથી, એની પેઢીએ કરેલું છે। એ બધું જ મારે હવે જાહેર કરવાનું છે। રબારી સમાજ તો જાણે જ છે બધું કે એની પેઢીએ શું કરેલું છે, કેવા કૃત્યો કરેલા છે।